ભરૂચ ખાતે આજે માત્ર નર્મદા નદીના પાણી પર નભતા અને દરરોજ 20 કિલોમીટર ચાલી નર્મદા માતાની પરિક્રમા કરતા સંત ભરૂચ નજીકમાં નીલકંઠેશ્વર ખાતે પધાર્યા હતા. ભરૂચ જિલ્લામાંથી વહેતી અને સમગ્ર ગુજરાતની ગંગા તરીકે પ્રસિદ્ધિ એવી નર્મદા નદીમાં મહિમા આવી છે કે વિશ્વમાં આ જ એક એવી નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે. આમ તો દર વર્ષે હજારો લાખો લોકો નર્મદા નદીની પરિક્રમા કરતા હોય છે, પરંતુ કદાચ પહેલીવાર નર્મદા નદીની પરિક્રમા હાલ એક સાચા સંત કહી શકાય તેવા સદગુરુ દાદા કરી રહ્યા છે. આજે 41મા દિવસે ભરૂચ નગર પાસેની નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંતની પધરામણી થતાં સમગ્ર વાતાવરણમાં પલકિત થઈ ગયું હતું. છેલ્લા 26 મહિનાથી માત્ર નર્મદા નદીનું નીર પીએ આશરે 3200 કિલોમીટર કરતાં વધુ અંતર આ સાદગીધારી બાબાએ કર કાપેલા છે. આજે મંગળવારના દિવસે નીલકંઠેશ્વર મહાદેવ ખાતે નિહારી બાબાનું આગમન થયું હતું. આ બાબાને દર્શન માત્રથી અને નર્મદા પરિક્રમા વાસીઓમાં પણ આનંદ વ્યાપી થઈ ગયો હતો. એટલું જ નહીં, પરંતુ નીલકંઠેશ્વર ખાતે આવતા ભક્તો અને ટ્રસ્ટીઓએ પણ બાબાના આગમનના પગલે ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ બાબાની ખાસ ખાસિયત એ છે કે છેલ્લા લગભગ 26 મહિનાથી નર્મદાનું નીર પીને બાબા જીવન નિર્વાહી કરી રહ્યા છે. અન્ય કોઈ અનાજનો દાણો નહીં કે અન્ય કોઈ પ્રવાહીનું આચમન બાબા કરતા નથી. ફરાળી ભોજન કે ન દૂધનું સેવન કે કોઈ પણ જાતના સેવન વગર નિરંતર નર્મદા માતાના જપ કરીને નર્મદા માતાના ખોડાશામાન કિનારા પર સતત ચાલતા આ બાબાના દર્શન અર્થે ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આવા અનોખા સંત નર્મદા પરિક્રમા કરતા હોય ત્યારે વિશ્વમાં શાંતિ અને ભાઈચારાના સંદેશ પહોંચે તે સ્વાભાવિક બાબત છે. એટલું જ નહીં, પરંતુ આ બાબતે વિવિધ સંકલ્પ સાથે શરૂ કરેલા નર્મદા પરિક્રમા અમરકંટક ખાતે તેઓ પૂર્ણ કરશે. બોક્સ પરિક્રમા અંગે વિવિધ ભરૂચ નર્મદા પરિક્રમા અર્થ નીકળેલા સમર્થ સદગુરુ દાદાગુરુએ વિવિધ સંકલ્પો સાથે નર્મદા પરિક્રમાની શરૂઆત કરી હતી. આ સંકલ્પોની વિગતો જોતા જ પ્રકૃતિની રક્ષણ સાથે જ નદીનું રક્ષણ અને વૃક્ષો બચાવો, વિશ્વ બચાવો, સંવર્ધન અને પ્રદૂષણ નાબૂદી સાથે વિશ્વમાં હરિયાળી કરવા માટે વૃક્ષારોપણના સંકલ્પ આવી સદગુરુ દાદાએ પરિક્રમાની શરૂઆત તારીખ 8મી ઓક્ટોબરથી શરૂ કરી હતી. માનવીના ઉચ્ચ વિચારો અને આચરણ જ નદીઓના પાણીને પ્રદૂષણ મુક્ત કરશે એમ પણ બાબા કહી રહ્યા છે. बच्चों को जीना भी सिखाती है और ये माँ देखो, ये हमारे गांव नगर को, प्रांत को आत्मनिर्भर भी बनाती है. एक माँ ही है जो आत्मनिर्भर बच्चे को बनाती है. माँ से हम आत्मनिर्भर हैं. दुनिया में कोई भी ऐसा नहीं जो हमें जीवन दे दे. वो जीवन शक्ति के रूप में हमने वो साक्षात उस नदी के रूप में हमने मां नर्मदा को पाया है. असाधारण है, विश्व विख्यात है कि भूमंडल पर जब मां नर्मदा का प्राकट्य हुआ, इस धरा को उसके श्री चरणों ने जब पावन किया, तब जीवन का आरंभ हुआ. ये वो आद्य शक्ति जगत कल्याणी है. जब इस पृथ्वी पर इसका प्राकट्य हुआ, तब जीवन का आरंभ हुआ. मां नर्मदा की बड़ी आस्था श्रद्धा के साथ विश्व विख्यात है परिक्रमा होती है. बड़ी आस्था श्रद्धा के साथ भक्त प्रेमी परिक्रमा करते हैं. दुनिया में सिर्फ मां नर्मदा की परिक्रमा होती है. हमें ये परिक्रमा हमारी मान्यता है, परिक्रमा हमारी सनातनी परंपरा है. हमें चिंतन करना पड़ेगा, कारण हम परिक्रमा से ही इसको प्रारंभ कर रहे संवाद को, कि सिर्फ नर्मदा मैया की परिक्रमा होती है. एक ऐसी महाशक्ति की परिक्रमा होती है जगत में सिर्फ एकमात्र है, जो नर्मदा की परिक्रमा बड़ी उमंग उत्साह के साथ करते हैं. क्या है परिक्रमा, क्यों करते हैं हम परिक्रमा? हमारी सनातनी परंपरा है परिक्रमा, हमारी मान्यता है परिक्रमा. जब हम परिक्रमा को हम
पर ध्यान केंद्रित करेंगे कि परिक्रमा एक सहजता में यदि बच्चे से पूछा जाए कि ये परिक्रमा मतलब एक चक्र, एक स्थान से वो भक्त प्रेमी प्रारंभ करता है और पुनः उसी स्थान पर एक चक्र पूरा करता है, तो उसकी एक परिक्रमा हो जाती। परिक्रमा मतलब एक साइकिल, एक चक्र। अब हम अपने जीवन को देखें, और सिर्फ जीवन को ही नहीं, हम प्रत्येक जीव को देखें। ये जीव को देखें, हम जगत को देखें, हम ब्रह्मांड